એ આ 3 વાર સાવની કરી હજી આવ્યા નહીં એ ઘોટાઈ ગયા છે ઈ હવે એટલે સા બનાવીશ કે નહીં? એ સાસ એને મેં 3 વાર ઊની કરી હવે આ કેટલા વાગ્યા ઈ તો તમે જુઓ કેટલા વાગ્યા પણ હવે હું નેથી નવીરો થાવ ત્યારે આવું ને અત્યાર સુધી રોજડા ને ભૂંદરા તગડ્યા એ ક્યાંય ઘોટાઈ ગયા છો તમે હવે આખી રાત હુવાનો મોકો જ નથી મળતો. ઈ 5 ખૂટા હાટું તે તાર ફેન્સિંગ બાકી રખાયું. હવે તો હું તમને શું કહું છું હવે 5 ખૂટા તમે નાખી દો ને હવે આખી રાત નો હું થાકી ગયેલો ને આમ તો તાર મારતા થોડો ખેંચાય કોક દાડિયા કરી નાખ. હવે દાળિયા કોને કરવા એ હું તમને શું કહું હા એ આપણે ઉના આગળ જવી તો ઈ બે નવરા છે ઓલો ગાંડો તો હાવ બુદ્ધિ વગરનો હા લે ઈ ખેંચીને બાંધી દેશે તાર. એ તો એક કામ કરો હા. હવે સા તમે છે ને પીવાનું છે કે સા તો હવે આવીને પીશ હાલ ને ભાઈ આ કામ થતું હોય તો. આ એ હાલો હાલો હા એ ભગવાન એ ભાઈ તને ખબર છે કાલ શું છે ઈ? શું છે? એ ભાઈ કાલ મારો બર્થડે છે, જન્મદિવસ. તારો બર્થડે છે? હા એમાં શું થઈ ગયું બર્થડે હોવાથી? એ ભાઈ મેં આખા ગામમાં હે ને બધા મારા ભાઈબંધને ઓર્ડર આપી દીધેલો છે. મેં કીધું બટુક ભોજન કરાવવાનું છે, મારો બર્થડે છે ને એટલે. એ ગાંડા બટુક ભોજનમાં કેટલો ખર્ચો થાય તને ખબર પડે છે? એ ભાઈ ઈ મને થોડી ખબર હોય, ઈ બધી તને ખબર હોય. બધું બિલ તારે દેવાનું છે. 1 રૂપિયાનું બિલ નથી દેવાનું. આપણે બે ભાઈ છે ને આપણે તારે એકલાનો બર્થડે ઉજવી નાખશું, બરોબર છે? 200 રૂપિયાનો ખર્ચો કરી નાખશું. એ ભાઈ તો મારા બર્થડે તો હું લાવીશ. તારા બર્થડેમાં શું લાવવાનું હોય? આપણે બે ભાઈ હવારે વયા જઈશું એ મજાના વાડે અમે અને આમ જો કંટોલા વીણશું, બપોરે શાક બનાવીને બર્થડે ઉજવી નાખશું. એ ભાઈ મેં બધાને વસન આપી દીધું, એનું હું? એ તે વચન આપી દીધું ને પછી જાને હવે ડોબારે કા હું વચન આપ્યા કરે તો હવે તો વચન આપ્યું હોય ને એ બપોરે આવે તો કહેવાનું એમ તો હવારે બર્થડે પૂરો કરી નાખ્યો અને હાલ ના આવે તો એમ કેવું બપોરે પૂરો થઈ ગયો. એ ભાઈ આવી ગયા જો બર્થડે ખબર પડી ગઈ છે. આહા. આવો આવો. હા લે હું તો ઘરે જ છે ને બે ભાઈ ઘરે છી બોલો. એ છે ને મારે તમારા જેવું થોડુંક કામ પડ્યું છે એટલે હું આવી છું એ તમને અહીંયા બેહવા નથી લાવી કાક મોઢમલી ફાટો હા ભાઈ હા એ 5 ખૂટા થોડાક નાખવાના છે અને તાર લંબાઈ દેવાનું છે, બીજું કઈ જાજુ કામ નથી. એમ હા આ તેમ જો 1000 રૂપિયા આપી દેજો. એ ગાંડા આ દાડી કઈ 1000 રૂપિયા નો હોય હવે મૂળ 5 ખૂટા જ નાખવાના છે. હા ભાઈ હા તમ તારે ઈ ગાંડો ભલે ને કે ઈ તમ તારે મારી હારવાર આવશે ને તો જ કામ કરશે ને મારી વાત સાંભળો હા. તમે છે ને 250 રૂપિયા અમને આપી દીજો બે ભાઈ હા બસ ઈ બરોબર લ્યો. બરોબર ને? એ આ આમ જો 250 નહીં તમ તારે છે ને 300 રૂપિયા આપી દઈશ બસ પણ છે ને 4-5-6 ખૂટા નાખી દેજો આ તો કાંઈ વાંધો નહીં. આમ જોવો સીતાભાઈ તમે છે ને આવો અમારી હારી અને અમને બતાડી દેજો કાંઈ મારી દો એટલે અમે મારી દેવું તમ તારે. એ આ, અને હવે હાલો હવે ઊભા થાવ ને હવે હાલો તો અમે આપી હોય ને એ આ, દાદા તારા બર્થડે નું થઈ ગયું છે હવે આપણે આ દાડી કરીએ બી કાલ તારો બર્થડે ઉજવી નાખશું બરોબર ને? આજ સીધા રવાના થઈ જઈ ગયા. કા બધું ભાઈ શું ફોન કર્યો તો? એ ગજુભાઈ કેમ એકલા આવ્યા? પત્રી હવનમાં ગયો છે, કામ હોય ઈ બોલો ને. જો ગજુભાઈ કામમાં તો એવું છે ને આપણે કુવામાંથી મોટર બહાર કાઢવાની છે. એ ભાઈ સાહેબ હવે મોટર થોડી બહાર નીકળે કુવામાંથી કેટલો વજન આવે તમને ખબર? એ ગજુભાઈ મને ખબર પડે હો. મેં છે ને ટ્રેક્ટર વાળાને બોલાવ્યો છે. તમારે છે ને કુવામાં ઉતરીને મોટર ખાલી બાંધી દેવાની છે ને ટ્રેક્ટર વાળો ખેંચી લે. અચ્છા ખાલી કુવામાં ઉતરવાનું છે અને મોટરને દોરડું બાંધવાનું છે અને પછી ટ્રેક્ટર વાળો ખેંચી લે. હા હા અને પછી છે ને આપણે ગાડીમાં મોટરને લઈને રિપેર કરાવવા જવાની છે. શેમાં? ગાડીમાં? ગાડીમાં થોડી આવે, ટ્રેક્ટરમાં ચડાઈ દેવું. હા તો એમ કરજો હું છે ને 100 રૂપિયા તમને આપીશ ને નાસ્તો કરાવી દઈશ. બીજો માણસ ગોતી લેજો, હું ભાગું. કેમ? 100 રૂપિયામાં એક તો કુવામાં ઉતરવાનું બરોબર અને પાછું માથે આવવાનું. 100 રૂપિયામાં ન થાય. હા તે કાંઈ વાંધો નહીં હાલો 150 રૂપિયા આપી દઈશ. 200 રાખો. હાલો હાલો વાંધો નહીં તો નાસ્તો નહીં કરાવો. નાસ્તોય તે. હા વાંધો નહીં હાલો ને. હા એમ હું મોટર રિપેર કરવા હારે આવી ને પાછો. હા વાંધો નહીં વાંધો નહીં હા તો કાંઈ વાંધો નહીં હાલો. હાલો. એ લ્યો આ તાર રામ જો એટલો ગાળો મૂળ બાકી છે અહીંયા સુધી આપણે મારેલું છે 5 ખૂટા મૂળ આવશે. હા હા આ ઇંગલો બધી મેકેલી જ છે જો શેઠે શેઠે. આ તો કાંઈ વાંધો નહીં. અને શરૂ ક્યાંથી કરવી? અરે આ જો ને નિશાન મારેલા જ છે તમ તાર બધે ઠાક આ ઇંગલ પડી પ્રમાણે મારી દેવાના. બરાબર. અને પછી છે ને ગાડા ડોશી આગળ આવીને દાડી લઈ લે છે. આ તે વાંધો નહીં હાલો. આજે કાંઈ વાંધો નહીં. ઈ તો પૂરું થાય એટલે તરત ત્યાં કાંઈ કાંઈ આવશું. હા, હા જાઓ તમ તારે. ગાંડા હવ ઓ હવે બોલ શું કરવું? એ ભાઈ કીધું તો છે ઇંગલ પ્રમાણે ખાડા નાખવાનું છે. કર ઇંગલ ઊભી. હા, હા. આ આ
છે ક્યાંય તો જો ભાઈ બરોબર છે ને હા બરોબર જ છે ભાઈ તમારે આપણે એને શેડે આપણે ને એ ગાડા ઉપર ઉભો તો રે શું છે એટલે કાં કેમ ધીરા દાદાના ખેતરમાં મેં એંગલ ફિટ કરો એ ધીરા દાદાના દાડિયા નથી હો ખાટી માએ દાડિયા રાખેલા છે અમને બેયને હા એ ગાંડા પણ આ ખેતર તો ધીરા દાદાનું છે એ અમને સીધા દાદાએ શું કીધું ખબર ઇંગલ પ્રમાણે ખાડા હે ને એમ કરીને નાખી દેવાના છે 5 ખૂંટા ખાલી નાખવાના છે બે ભાઈ દાડિયા રેલા છે એવી. એંગલ તો જો આમ છે થોડીક આમ તમ ત્રાહા આયલા આઈન પા નાખ આઈન પા એ ઈ બધું તમારે નથી જોવાનું અમારે હે ને દાડિયારી મતલબ છે બીજો વહીવટ તમારે નથી કરવાનો એ ગજુભાઈ હાલો ને ઓલો ટ્રેક્ટર વાળો આવી ગયો છે આપણે જઈ એને ક્યાં લઈ જાવ પૂછું ભાઈ કાઈ નહીં પેલી મોટર લઈને પડીશ ને તો કુવામાં મોટર ખેંચવાની છે એટલે હારે લઈ જાવ એ સારું કહેવાય સેવાનું કામ કહેવાય ને ગજુભાઈ સારું કહેવાય સેવા છે ની 200 રૂપિયા રોકડા લેવાના છે અને જમવાનો નાસ્તો ય અલગ ઓ બાપા 200 રૂપિયા દાડી એ પછું ભાઈ તું હાથમાં કીધા આમ જો મોટર કાઢવાની છે ને બહાર મૂળતો એટલે કાઢવાની કાઈ નથી જો કુવામાં ઉતરીને છે ને મોટર બાંધવાની છે બાકી ટ્રેક્ટર વાળો મોટર ખેંચી નાખશે હવે તો પછી આને 200 માં હું લેવા અમને 100 રૂપિયા આપજો તમ તારે આ પૂરું થાય એટલે સીધા ના આપી આ તો ઉનાળો નથી ને કામ ગાંડો નાવા હારું છે ને તમારી મોટર મફતમાં કાઢી દે પતુભાઈ આમ થા કાલા કાઢે હાલો હાલો આપણે એ પથુભાઈ ખાલી 100 રૂપિયા ટ્રેક્ટર વાળાને ના પાડજો તમ તારે ક્યાંય લેવું બોલો એવું છે હા એ ગજુભાઈ તમે નીકળો તમારે તો કાઈ કામ નથી એ પતુભાઈ હાવ ખોટાડા છે એ તમે મારી દાડી તોડાવો છો એલા તમે તમારું કામ કરો હાલો પતુભાઈ આપણે હાલો પણ એ તારી દાડી ક્યાં તોડે ભાઈ જા તું તમ તારે હોમાં કામ કરીને જા હા હોમાં કામ કરવા તૈયાર છો બસ તો આ નગર છો પછી ભાઈ 100 રૂપિયા લેવું તમ તારે બોલો શું કરવાનું છે આપણું ફોગ હા તો નીકળો હાલો નીકળો એ તમે બે કેવા છો તમારે કામ તો સલું છે તો આમાં રળી ખાવ ને તમે મારો ધંધો ભાંગ્યો ને મારી દાડી ગઈ પણ તું અહીંયા આવીને દોડ આવ્યો છો આ ધીરે દાદાનું છે ધીરે દાદા અહીંયા સીધા દાદા ખાઈને ગયા છે ઈ પ્રમાણે ગાળવી છે ઈ પ્રમાણે ખોટા નાખવાના છે એટલે કાંઈ વાંધો નહીં હું હમ ખાઈને કહું કે આ ધીરા દાદા નું જ છે એમ હું હમણાં આવું તમે નાખો ખૂટો ફિટ કરો પતુભાઈ તમારો વારો છે કરો ફિટ કર ગાંડા ભાઈ ફિટ કર ઈ થઈ જશે તમ તારે એ માયકમાં કહી દે તમ તારે માયકમાં હા પતુભાઈ આ પૂરું થાય ને સીધા તમારો ઓલા આપી હા તે જો હું છે ને તમારી રાહ છું બરોબર છે આ કામ પતાવીને તમે આવો કાંઈ વાંધો નહીં જાઓ તમે હાલો હાલો હા હાર ગાંડા આવે હા માર ગાંડા ઉપર કોશ માર હે જીણિયા આ ઓલો ખબરી ક્યાંય ગયો પાછો એ મોટભાઈ ખબરી સને દેરીએ દૂધ ભરવા ગયો છે અરે પણ કેટલી વાર લાગી એ મોટભાઈ ઈ સને ન્યા દેરીએ બેહી જાય બાજુમાં સને ગલ્લો સને ભાગનો ન્યા સને ટીવી જોવા રહી જઈએ બોલો હા એ શાંતિથી બેઠા અને આમ જોવો હા હું તમને કાંઈ ખબર કે નહીં અમને શું ખબર ભાઈ તમારા ખેતરમાં કોક ખૂટા નાખતું હોય તો તમને કેવું લાગે અમારા ખેતરમાં કોક થોડા ખૂટા નાખીએ કે નાખે છે આખું ગામ નાખે ગામની તો ક્યાં કરો ઊનો ને ગાંડો બે પણ ઈ શું કરવા આપણા ખેતરમાં નાખતા છે તમારો શેઢો અને કોઈએ કીધું ખબર ખાટીમાં એને સીધા દાદાએ હા આ છે ને ડોશી નક્કી બાંધવાનું જ કરે છે ઈ વાત હાચી હો મોટભાઈ ઈ જારે હોય તો ઈ બાંધવાનું કરે છે હા સીધું આમ જો મેં ના પાડી હો મેં કીધું આ છે ને ધીરા દાદાનો ભાઈ શેઢો છે ઈ કે ધીરિયો ફીરિયો જે હોય જાવજો જે હોય કે ભલે 300 વીઘાનો માલિક હોય એમ મને કીધું બોલો લ્યો કાંઈ વાંધો નહીં હવે છે ને લે તો આપણી ઓલી હોટેલ લઈ લે હાલ આ છે ને ખૂટા ખેંચીને પાછા નાખી દે કાઢી નાખવા છે હા, બધા. જાજો ને હું ભાગું હવે એ હા હા હવે છે ને આજ તો છે ને યાર ડોશી છે ને બાંધવાનું જ કરે છે ઓલો સીધો તો બિચારો સીધો છે અરે આમાં કાંઈ કહેવાય નહીં સીધો સને વાંકો સુકો હાલવા મને હાલ મોટભાઈ તું હાલ. એ હું તમને શું કહું છું એ ઓલાને પાછું હરખું સિંધાડ્યું ને કે અહીંયા ખૂટા નાખજો એમ હા હા ભાઈ સિંધાડીને તો આવ્યો છું તો બોલો અહીંયા શાંતિથી બેઠા તમારા શેઠે ઓલા ખૂંટા નાખે છે ને એ ઈ બધા ખેંચી નાખ્યા ધીરા દાદાએ ઓય ધીરા દાદાએ ઓલા ધીરિયાઈ હા બોલો જો ગાંડો અને ઉના દાદા બિચારા પ્રેમથી કેવા ખૂંટા નાખતા હતા લ્યો ત્યાં ધીરા દાદા આવ્યા ખેંચી નાખ્યા બધા એ પણ તમને કીધું તો કે ના ઘડી રહેજો રહેજો અહીંયા હું દાટી હતી પણ આપણા ખેતરમાં નાખે તો ધીરિયો હુલેવા ક્યાંય નાખે છે એ પણ તો તમે અહીંયા બેઠા હું ના જાવ ને મારે જાવું જ પડશે અને આમ જોવો તમ તારે કહી દેજો આ છે ને અહીંયા રોજ આવે એટલે ખૂટા નાખવાના જ છે આપણા ખેતરમાં ગમે એ કરીએ લે મારે જાવું જ પડશે હા, જાઓ હવે જાવ હાલ હાલ કજો આવું સીધા દાદાને બંદૂક આપો ને કાદી હોય તો હવે ના ના ભાઈ હવે છે ને લાકડી થી બરોબર છે હવે હા તે વાંધો નહીં જવું થાવ ત્યાં ઈ તો શું નાના ગુડાઈજો અહીંયા હટ આવે વોટર સા પીવા વૈયા જાય દાદા હું બહુ પરો ખાતો હો આપણે અને આમ જો
હવે હાલ તાર બાંધી દઈએ પછી પથુભાઈ ને ઓલા વયા જઈએ હવે છે ને તારી કેક નું થઈ ગયું છે હાલ ભાઈ લંબાવા આપણે તાર હાલો હાલો એ લે એ ઉના આ કોને પૂછે ને ખૂંટા નાખે છો હે કોને હું ખાટી મેં નહીં કીધું હો એ પણ ખાટી માનું ખેતર આનકોર છે આ તું મારા ઓલામાં ખૂંટા નાખે છો આપણે ઇંગલ મેકેલી હતી ને ત્યાંથી મેં ઊભી કરી તો ન્યા આવ્યું એટલે ન્યા જ ખાડો ગાળી નાખી દીધી ઇંગલ બોલ અરે પણ આ તું મારું ખેતર તો જો આનકોર તું જરાક જોતો એ અમારે ન જોવાનું હો ભાઈ હો અમારે તો પૈસાથી મતલબ હોય ભાઈ અમે દાડી આવેલા છીએ એ દાડી ચાચી એ ભાઈ આ તો ખૂંટા ક્યાં આવ્યા હવે તમે બે વયા જાવ જેમ ખૂંટાને પાડ્યો ને એમ તમને બેને પાડી દઉં આ બર આવી ગયા સીધા દાદા જો આ બધા ખૂટા કાઢી નાખ્યા એ ધીરિયા કેમ આમ કરો છો ખૂટા કેમ કાઢી નાખ્યા એ સીધા તું સીધો છો ને તો સીધો રહેજે એમ નહીં આ જો તો અહીંયા ખૂંટા નાખ્યા એ જે વાયો ધીરા હું સીધો ત્યાં સુધી સીધો ખૂટા નાખ્યા તારે હાથ જ નખાવો છે હવે અરે ખૂંટા મોટા નીચે નાખો ને હવે એ કોકોને મારે શું એ અને મારે એટલે ઓય સીધા દાદા તું શરીર નો બેઠ ચાલ મારો મારી પર હાથ ઉપર એ ભાઈ તું ઓળ ખામાના ખોલા બાંધતા હે તને હજુ ખબર નથી હું કેવા છો એમ કા હરખું જામી ગયું એ ગજુભાઈ ઉલટા એવા બાધે છે ને તમને જામવાની પડી છે સીધા કોક નામે ખૂંટા નાખો તો આવું થાય જ ને અરે કોકનામાં ક્યાં નાખતા હતા અમારામાં હતા એ ધીરે ધીરે થાકી જાવ તો હું અહીં ઊભો છું તમ તારે હા તું યાર હાલ હા આલે એકદા નાટી દે એટલે કેસ પૂરો થાય એ નાટકીનો નહીં એ દાડી લેવાની છે હો ધીરા દાદાને તો પાડી દો એક ભેગા જો હમણે હે ગાંડા એ તે તો ઓલા સીધા દાદાને એક ધોકા ભેગું માથું ફડી નાખ્યું ડોબા રેખા દાડી આપણી જાશિયામાં દાડી ની આગળ લેવાની હતી આપણે આમ જો મારી દાડી ગઈ ને એમ તમારી દાડી ગઈ